નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરમાંથી હૃદય કંપાવી દેનારી એક ઘટના સામે આવી છે. શહેરના આજવા રોડ વિસ્તારમાં રહેતા પોલિટેકનિકના એક 19 વર્ષીય વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. વડોદરાના આજવા રોડ પર આવેલા ચામુંડા નગર 2 માં રહેતો 19 વર્ષીય કિરણ મકવાણા પોલિટેકનિકમાં અભ્યાસ કરતો હતો. બપોરના સમયે કિરણ પોતાના ઘરના 3જા માળે ગયો હતો, પરંતુ સાંજ સુધી તે નીચે ન આવતા અને કુરિયર બોયના સતત આવી રહેલા ફોન પણ ન ઉપાડતા કિરણની માતા તપાસ કરવા માટે 3જા માળે પહોંચી હતી, જ્યાં માતાએ પોતાના વહાલ સોયા પુત્રને ફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોતા જ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પરિવારજનો કિરણને તાત્કાલિક સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કિરણ મકવાણાએ આપઘાત કરતા પહેલા પોતાની માનેલી બહેનને 3 જેટલા વિડીયો મોકલ્યા હતા. બહેને વિડીયો જોતા જ કિરણને ફોન કરીને આવું ન કરવા માટે ખૂબ જ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ હતાશામાં ડૂબેલા કિરણે ફોન કટ કરી અંતિમ પગલું ભરી લીધું હતું. કિરણે પોતાના વિડીયો અને સુસાઇડ નોટમાં પોતાની માનસિક સ્થિતિનો ઉલ્લેખ કરતા લખ્યું હતું કે હું અંદરથી તૂટી ગયો છું, ભૂતની જેમ જીવું છું, મારાથી ભણાતું નથી, મેં જીવનમાં બધા જ નિર્ણયો ખોટા લીધા છે. તેને ભણવાને બદલે ધંધો કરવાની ઈચ્છા હોવાનો પણ ચિઠ્ઠીમાં ઉલ્લેખ છે. આ અંગે જાણ થતાં જ બાપોદ પોલીસ મથકના કાફલાએ ઘટના સ્થળે પહોંચીને મૃતક યુવકનો મોબાઈલ ફોન, 6 પાનાની સુસાઇડ નોટ અને વિડીયો કબજે લીધા છે. પોલીસે ગુનો નોંધી 3ય વિડીયોને ટેકનિકલ એનાલિસિસ માટે FSLમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે અને આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.